ભગવાનને મહામૂલું જે મામેરું છે તે અર્પણ કર્યા બાદ અત્યારે આપ જોઈ રહ્યા છો આજે દવે પરિવાર છે કે જેઓ મંદિર પરિસરમાં છે, કેટલાય મહિનાઓથી તેઓ રાહ જોતા હતા, પરંતુ હવે આ જે મામેરું છે તે ભગવાનને અર્પણ કરી દીધું છે અને આ અવસર તેમને સુખ શાંતિથી સંપન્ન કર્યો છે। ત્યારે આપણી સાથે પરિવારજન છે, તેમની સાથે વાત કરીશું। આજે મામેરા માટે છેલ્લા કેટલાય મહિનાઓથી તૈયારી ચાલતી હતી અને આજે તો ભગવાનને અર્પણ પણ કરવામાં આવ્યું છે। આપનો જે પ્રસંગ છે તે સુખ શાંતિ રીતે સંપન્ન થયો। બસ આજે નિર્વિઘ્ન અમે મામેરું ભગવાન જગન્નાથજી એમના મોસાળમાં આવી ગયા છે સરસપુર, અને અમે મામેરું અર્પણ કર્યું છે। બસ આજે બહુ જ ખુશીની ક્ષણ હતી કે જે અમે શબ્દોમાં તો કરી જ ના શકીએ અને ભગવાને અમને એ યોગ્ય ગણ્યા, એની માટે અમે ભગવાનનો ખૂબ આભાર માનીએ છીએ। પરિવાર માટે કેટલો ઉત્સાહનો માહોલ? બસ આજે પરિવાર તો 2 મહિનાથી જે તડામાર તૈયારીઓ હતી અને આજે દિવસ સોના કરતાંય સુહામણો આવી ગયો છે અને બધાને ખૂબ મજા આવી। અમને મામેરામાં ખૂબ સારી તક મળી અને છેક ભગવાનના રથ સુધી અમને ભગવાનના દર્શન કરવા મળ્યા મામેરાના યજમાન તરીકે। બસ અમને બહુ જ ખૂબ ખૂબ અભિનંદન કે અમને ખુશ છે। યજમાન માટે આજનો દિવસ સોના કરતાં પણ મોંઘો દિવસ કહેવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો પરિવારજન અત્યારે ભગવાનના સાનિધ્યમાં બિરાજમાન છો। આ દિવસની રાહ તમામ લોકો જોતા હતા। વિધિ વિધાન દ્વારા આજે અર્પણ કરવામાં આવ્યું મહામૂલું મામેરું। હા, બસ મામેરું અમે સરસ રીતે રથમાં અમે સરસ ગયા। ભગવાનના પણ પ્રાર્થના કરી છે કે ભગવાનના મામેરું તમે સ્વીકારો, અને આવી રીતે બહુ જ હર્ષ ઉલ્લાસથી અમે લોકોએ કર્યું છે। અમારી હજી એવી ઈચ્છા છે કે 2, 5, 10, 15 વર્ષે બી અમે ફરી મામેરું કરવા માટે તૈયાર છીએ। ફરી એક વખત આ પરિવાર છે કે ભગવાનનું મામેરું કરવા માટે તૈયાર છે, તો કઈ રીતે તૈયારી કરી હતી છેલ્લા કેટલાય દિવસથી આ મહામૂલું મામેરાની? અને ભગવાનના આ શણગારની વાત કરવામાં આવે, મથુરાના કારીગરો દ્વારા ભગવાનનો જે મોર મુકુટ છે તે તૈયાર કરવામાં આવે। અમે એકચ્યુઅલી 2 મહિના ખાસા મહિનાઓથી અમારા ત્યાં તૈયારીઓ ચાલતી હતી અને મતલબ લગ્ન જેવા જ ઉત્સવ હતો ઘરમાં। હવે આજે રથયાત્રા થઈ ગઈ છે, મામેરું અર્પણ કરાઈ ગયું છે, તો આજથી હવે અમને ઘર શાંત લાગશે એકચ્યુઅલી। તો ઘર પણ સૂનું સૂનું લાગે, કારણ કે ઘરમાં પ્રસંગ પતી જાય પછી જે બધા પરિવારજનો હોય પોતપોતાના ઘરે જતા હોય છે અને જે સંકલ્પ હતો આપનો એ પૂરો થયો છે। ના, આજે આ નિર્વિઘ્ન આજે આટલું ભગવાનનો અવસર અમને કરવાનો મળ્યો, નિર્વિઘ્ન પતી ગયો અને એ ભગવાનના જ આશીર્વાદથી પતી ગયો। હવે અત્યારે આજે આ પ્રસંગ આખો આમ જે પતી રહ્યો, હવે જઈશું તો ખરેખર એવું સૂનું ને એવું ખાલી લાગશે। ઘર પણ ખાલી લાગશે, મન પણ સૂનું સૂનું લાગશે। બા, આપનો તો સંકલ્પ હતો કે જ્યારે પણ ભગવાનની ઈચ્છા હશે ત્યારે આ મહામૂલું મામેરું આપને અર્પણ કરવાની ઈચ્છા હતી। એટલે આ તો મને કેટલા વર્ષથી ઈચ્છા હતી અને આજે મારી ઈચ્છા જગતના નાથે પૂરી કરી, એના માટે મને બહુ હરખ છે। અને હવે અમે આજે અહીંયા મંદિરે મામેરું અર્પણ કરવા આવ્યા છીએ, એના માટે હું કહું, રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાઉં ગમતું નથી। રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાઉં ગમતું નથી। મારે માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી। ઘેર જવાની ઈચ્છા પણ ના થાય, કારણ કે આવો અવસર ભાગ્યશાળીને જ મળતો હોય છે। અભી ન જાઓ છોડ કે, અબ દિલ ભરા નહીં। જય રણછોડ। સીમા, આપ જોઈ શકો છો આ બાનો જે ભાવ છે કે ભાઈ આ લાહવો અમારાથી હવે નીકળી રહ્યો છે, કારણ કે ભગવાનનું આ મહામૂલું મામેરું અમે લોકોએ અર્પણ કર્યું છે। બાએ ખૂબ જ સરસ અહીંયા ભજન ગવડાવ્યું છે અને હવે સૂનું સૂનું પણ લાગશે। સાચી વાત છે, ભગવાનનું આ જે અમને સેવા કરવાનો અવસર જે મળ્યો છે અને આવો લાવો ભાગ્યે જ જીવનમાં કોઈકને મળે છે, જેના હું અભિનંદન મારા શાળા શ્રી તેજસ દવેને આપું છું, જેના થકી આજે મને જિંદગીમાં પ્રથમ વખત રથયાત્રાના દર્શન થયા છે। અને હું ભગવાન જગન્નાથજીનો પણ આભાર માનું છું કે જે તેજસભાઈને ખૂબ આવી કાર્યો કરવાની પ્રેરણા આપે અને એમને ખૂબ 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 શક્તિ આપે। જય જગન્નાથ। આ પરિવારને ભગવાનનું જે મામેરું છે તેમને અર્પણ કરવાનો જે લાહવો છે તે અહીંયા આગળ મળ્યો છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો ભગવાનજીનો આ મોત છે, 15 દિવસથી
ભગવાનની જે પ્રતિકાત્મક કૃતિ હતી તે અહીંયા આગળ બિરાજમાન હતી અને આજે મહામૂલું મામેરું કરવામાં આવ્યું છે. આપણી સાથે ઉમંગભાઈ છે, તેમની સાથે વાત કરીશું. ઉમંગભાઈ, આ ઘડી માટે તમામ લોકો રાહ જોતા હોય છે અને તમે તો છેલ્લા કેટલા મહિનાથી મહેનત કરતા હતા અને ત્યારે ભગવાનનું મામેરું પણ અર્પણ કરવામાં આવ્યું છે. જે આજે ભગવાન રથ ઉપર બિરાજીને જ્યારે મોસાળમાં પધારે ત્યારે જે આતુરતાની અમે રાહ જોતા હતા એ આતુરતાનો અંત આવ્યો છે અને આજે જે મામેરું આજે ભગવાનને અર્પણ કર્યું છે એ અર્પણ કર્યા પછી સરસપુર વાસીઓ અને સરસપુર સેવા ટ્રસ્ટ, રણછોડજી મંદિર સેવા ટ્રસ્ટ એ બધા અમે અત્યારે બહુ ઉત્સાહી છે કે અમારું જે બહુમૂલ્ય કાર્ય હતું એ અત્યારે અને અમે બધા ખુશ છે કે બહુ શાંતિપૂર્વક અને બહુ સારી રીતે આ કાર્ય પૂર્ણ થયું છે. સરસપુર વાસીઓની આપણે વાત કરી કારણ કે તેથી પણ વધુ શેરીઓમાં રસોડું ધમધમતા હતા, લોકોને ભોજનની વ્યવસ્થા કરી હતી. ગજરાજના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી. આ વખતે દર વર્ષે ગજરાજના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જેમ કે એની અંદર ગોળ છે, ઘઉં છે, શેરડી છે, એ બધું જ એમને ધરાવવામાં આવે છે. અને અહીંયા આગળ જે રસોડાની વાત કરીએ તો રસોડાની અંદર પણ કોઈ પણ માણસ અહીંયા ભાવિક ભક્ત આવે એ ભૂખ્યો ન રહે તેની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ ભક્ત અહીં મોસાળમાં ભૂખ્યો પાછો ન જાય તેની પણ ખાસ તકેદારી છે તે મોસાળવાસીઓ રાખતા હોય છે.